આરટીએસ અપીલ હારી ગયા તો શું રમત આખી પૂરી? નહીં, તમે કલેક્ટર અથવા SSRD સમક્ષ રિવિઝન કરી શકો છો. જો નીચેની કચેરીએ કાયદાનો ખોટો અર્થ કાઢ્યો હોય, કોઈ પ્રક્રિયા ભંગ થઈ હોય, તો આખો ઓર્ડર છે એ પલટી શકે છે. આખો ઓર્ડર છે એ નીચેની કચેરીનો કલેક્ટર કે SSRD છે એ પલટાવી શકે છે દોસ્તો. પણ યાદ રાખજો, રિવિઝન એટલે ફરીથી આખો કેસ સાંભળવાનો કોઈ ચાન્સ એમાં હોતો નથી. કોઈ નવો પુરાવો તમે એમાં રજૂ કરી શકતા નથી. માત્ર કાનૂની ભૂલ સુધારા માટે જ રિવિઝન કરી શકાય છે. મજબૂત દસ્તાવેજ અને સ્પષ્ટ કાનૂની મુદ્દો એ જ તમારી સાચી તાકાત હોય છે દોસ્તો રિવિઝનમાં સક્સેસ જવા માટે. દોસ્તો, આગલા અને છેલ્લા ભાગમાં હવે આપણે સમજશું કે હાઈકોર્ટમાં જવું ક્યારે જરૂરી બને છે. દોસ્તો, તમારો જો કોઈ જમીનને લગતો કેસ હોય કે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો. અમે એનો જવાબ આપશું. અને રોજ રાત્રે 9 વાગે કાયદાની વાતો સાથે જોડાયેલા રહો. આવતીકાલે આપણે આનો ફાઇનલ એપિસોડ છે એ પ્રસ્તુત કરવાના છીએ, જેમાં હાઈકોર્ટમાં ક્યારે જઈ શકાય છે અને શા માટે જવું જોઈએ એની ચર્ચા આપણે કરશું. ત્યાં સુધી પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ.